चलो विद्यार्थी मित्रों, संतुलन पर असर करता परिबळो આપણે ચાર જોયા છે। છેલ્લું બાકી છે હવે તાપમાનની અસર। કઈ અસર ભાઈ? તાપમાનની અસર। બરોબર? તો ચલો આપણે બરોબર ધ્યાન રાખજો અહીંયા સંતુલન ને असर करता परिबळ में पहलू आपणे जोयुं तो सांद्रतानी असर, बीजू दबाणनी असर, त्रीजू उद्दीपक अने चौथुं निष्क्रिय वायुनो उमेरो। तो आ चार बाबतो एवी छे कि आमां गमे ते फेरफार करो ने, आमां गमे ते फेरफार करो એટલે એની સાંદ્રતા બદલાઈ જાય અને એના કારણે એનું QC ની વેલ્યુ બદલાઈ જાય। QC બદલાય છે। હવે QC કોણ છે તમને ખબર છે ભાઈ? પ્રક્રિયા ભાગફળ છે। મેં તમને આનો डिफरेंस શીખવાડી દો। Kc અને Qc। Kc ક્યારે ગણાય? તો સંતુલન હોય ત્યારે જ Kc ગણાય। પ્રક્રિયા પર નિપજો વચ્ચે સંતુલન સ્થપાઈ જાય ને એ વખતે જે ગણતરી કરવામાં આવે ને Kc અને Qc એટલે ગમે ત્યારે ગણતરી કરવામાં આવે। 5 મિનિટ પછી પ્રક્રિયા કોની સાંદ્રતા? નિપજોની સાંદ્રતા। 10 મિનિટ પછી કેટલી? સંતુલન હજી સ્થપાયું નથી એમ એટલે Qc ગણવામાં આવે। પણ પાંચમો મુદ્દો એવો છે, ધ્યાન રાખજો, પાંચમું છે તાપમાનની અસર। તાપમાનની અસર એનો મતલબ કે તાપમાન બદલતો Kc બદલાય છે। જ્યારે આ બધામાં ફેરફાર કરીએ એટલે Qc બદલાઈ જતો હોય, Kc અચળ રહેતો હોય, આરે અચળ રહે। અને તાપમાન એ કેવું છે કે તાપમાન બદલી દઈએ તો Kc બદલાઈ જાય। શું બદલાઈ જાય ભાઈ? Kc ની વેલ્યુ બદલાઈ જાય। એનો મતલબ કે સંતુલન અચળાંક તાપમાન બદલતો બદલાય છે। બરાબર? તાપમાન બદલતો બદલાય છે તો એટલે કે Kc ની વેલ્યુ તાપમાન ઉપર આધાર રાખે છે। બરોબર? તો આપણે પાંચમો મુદ્દો જોઈએ છીએ તાપમાનની અસર। તાપમાનની અસર માટે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર જો ઋણ હોય તો આપણે એને ઉષ્માક્ષેપક કહીએ છીએ અને જો પ્લસ હોય એટલે કે આપણે એને ધન મૂલ્ય હોય તો એને આપણે ઉષ્મા શોષક કહીએ છીએ। તો સંતુલન અચળાંકનું મૂલ્ય ડેલ્ટા H ની નિશાની પર આધાર રાખે છે। બરાબર? તો પહેલું છે ઉષ્માક્ષેપક કૌંસમાં ઋણ ડેલ્ટા H। ઉષ્માક્ષેપક કૌંસમાં ઋણ ડેલ્ટા H માં સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે ઘટે છે। બરોબર? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો તમારા Kc ની વેલ્યુ જો તાપમાન વધારો તો ઘટી જાય। ક્લિયર? ચલો આનાથી વિરુદ્ધ વાક્ય લખવું હોય તો આનાથી વિરુદ્ધ વાક્ય ચાર વાક્ય બનાવશું। પહેલા ઉષ્માક્ષેપક કૌંસમાં ઋણ ડેલ્ટા H માં સંતુલન અચળાંક તાપમાનના ઘટાડા સાથે વધે છે। લખાય ના લખાય? બોલો। તો એનો મતલબ એવો થયો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો નુકસાનકારક છે, કારણ કે Kc ઘટી જાય। જો Kc ઘટે તો નિપજ ઘટે, આપણે જાણીએ છીએ। આ Kc ઘટી ગયો
તો નિપજ ઓછી થઈ જાય. તો જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય એની અંદર તાપમાન વધારાય નહીં, તાપમાન ઘટાડો તો નિપજનો જથ્થો વધે. બરાબર, બે વાક્ય લખું છું એટલે ચલો આ બીજું વાક્ય. ઉષ્મા શોષક કૌંસમાં ધન ડેલ્ટા એચ માં સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે વધે છે. તો ઉલટું વાક્ય લખવું તો ભાઈ ચાર વાક્ય બનાવે છે. તાપમાનના ઘટાડા સાથે ઘટે છે. તો આના પરથી દરેક વિદ્યાર્થીના ચાર વાક્યો ઉપરથી ખબર પડી જવી જોઈએ કે જો આપણી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તાપમાન વધારવાનું નહીં, ઘટાડવું પડે તો ફાયદો થાય, નિપજનો જથ્થો તો વધે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, કઈ પ્રક્રિયા ભાઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો તાપમાનના વધારા સાથે વધે છે. બરાબર, પણ ઉષ્મા શોષક પ્રક્રિયામાં હોય તો તાપમાન ઓછું ના કરે. તો ચાર વાક્ય તમે લખજો. બરાબર, જો Kc વધે તો નિપજ વધે. તો જો અહીંયા ઘટે છે તો નિપજનો જથ્થો ઘટી જશે, અહીંયા ઘટે છે તો નિપજનો જથ્થો ઘટી જશે, વધે તો વધે. આ ખાસ ધ્યાન રાખજો, નિપજ ઉપર ડિપેન્ડેબલ થઈ ગયા પછી. તો આપણે આગળ ભણી ગયા કે N2 ગેસ વત્તા 3H2 ગેસ gives twice NH3 ગેસ. હેબર વિધિની અંદર આપણે આગળ જોઈ ગયેલા છે કે ડેલ્ટા H ની વેલ્યુ માઈનસ છે. માઈનસ જે હોય 92 પોઈન્ટ સમથિંગ જે આંકડો હોય આંકડો યાદ રાખવાનો નથી, -92.38 કિલો જૂલ પ્રતિ મોલ. આ ચિહ્ન જોવાનું છે. ચલો ચિહ્ન કેવું આવ્યું ભાઈ? ઋણ આવે તો સંતુલન અચળાંક. બોલો આ પ્રક્રિયામાં તાપમાન વધારા કરીએ, તાપમાન વધારીએ તો શું થઈ જાય? Kc ઘટી જાય. Kc ઘટી જાય તો આ એમોનિયાનું પ્રમાણ એટલે ઉત્પાદન ઘટી જાય. તો આપણે આ પ્રક્રિયામાં તાપમાન વધારી શકતા નથી. હેબર વિધિથી જે એમોનિયા બનાવતા હતા તો એની અંદર તાપમાનનો વધારો નુકસાનકારક છે. નુકસાનકારક ક્યારે કહેવાય? કે નિપજ ઓછી મળે. નિપજ કેવી મળે? ઓછી મળે. તો મારે અહીંયા તાપમાન નીચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. અને નીચા તાપમાને પ્રક્રિયા કરીએ તો વેગ ઉપર અસર થાય. વેગ ઉપર અસર થાય. પ્રક્રિયા ધીમેથી પૂરી થાય. 1 કલાકની જગ્યાએ 3 કલાક પ્રક્રિયા ચાલે તોય પ્રોડક્શન ઘટી જાય. અને એના જ કારણે હેબરે અંદર ઉદ્દીપકનો ઉપયોગ કર્યો હતો. કોનો ઉપયોગ કર્યો હતો? ઉદ્દીપકો. તો ઊંચા તાપમાને આ પ્રક્રિયા કરી ના શકાય કારણ કે ડેલ્ટા H ની વેલ્યુ માઈનસ છે. અને માઈનસ હોય એટલે તાપમાનના વધારા સાથે Kc ઘટી જાય. તમારું Kc ઘટી જાય તો નિપજ ઘટી જાય કારણ કે Kc ની વેલ્યુ નિપજ ઉપર ડિપેન્ડેબલ છે. બરોબર, તો ચારે ચાર વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મેં 4 શીખવાડે છે, બુકમાં 2 છે, પણ આ તમે આ સાથે લખજો. સંતુલન અચળાંક એટલે Kc ઘટે છે આ લખ્યું છે જુઓ. અને Kc ઘટે તો નિપજ ઘટી જાય. બરોબર, તો બધી જ વસ્તુ ધ્યાન રાખવાની છે. ચલો આપણે એક પ્રયોગ તમારે જાણવાનો છે, કોઈ લખવાનો નથી. લખવાથી આટલી જ વસ્તુ છે. બરોબર, ચલો તો કેટલીક જે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય ને એમાં તાપમાન વધારી ના શકાય. ઘટાડવા જો ને તો વેગ ઉપર અસર થાય. વેગ એટલે ખબર પડે છે ને, પ્રક્રિયા 1 કલાકની જગ્યાએ 3 કલાકે પૂરી થાય તો એ નુકસાન થાય. બરોબર, 8 કલાકે પ્રક્રિયા પૂરી થતી હોય એક બેચમાં, એટલે 10 કલાક થાય તો 2 કલાક વધારે પગાર ચૂકવવો પડે કર્મચારીને. તો ઇન્ડસ્ટ્રી બધું જ વસ્તુ ધ્યાનમાં રાખે. બરોબર, ચલો આપણે એક પ્રયોગ જોઈએ છીએ અહીંયા. આ પ્રયોગ તમારે લખવાનો નથી, ફક્ત સમજવાનો છે. ધ્યાન રાખજો, મેં કોઈ વસ્તુ ટાળી નથી. મેં તમને બધું જ વસ્તુ શીખવાડતો જઉં છું. સિલેબસ કાપ્યો છે પણ મેં તમને બધું જ શીખવાડેલું છે. ચલો આપણે NO2 ગેસમાંથી N2O4 એટલે કે દ્વિઅણુ બની ગયું. દ્વિઅણુ, 2 અણુઓ ભેગા થઈ ગયા. 2 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન, ઓક્સિજન 4, ઓક્સિજન 4. તો આને કહીએ ચારે કથ્થાઈ રંગનો વાયુ છે. કથ્થાઈ રંગનો. કયા રંગનો વાયુ છે ભાઈ? કથ્થાઈ રંગ. તો કોપરની HNO3 સાથે પ્રક્રિયા કરો. કોપરની HNO3 સાથે પ્રક્રિયા કરો તો અંદર નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય.
ના નાઇટ્રોજન ડાયોક્સાઇડનું દ્વિઆયનીકરણ એટલે દ્વિઅણુ રચના બનાવવામાં આવે. બરોબર. હવે આ પ્રયોગની અંદર મારે તાપમાનની અસરનો અભ્યાસ કરવો છે. તો મેં NO2 વાયુ બનાવીને NO2 વાયુને મેં બે કસ નળીમાં લઈ લીધો. આ ધ્યાન રાખજો, બે કસ નળીમાં લઈ લીધો. આની અંદર ઉપરથી મેં બંધ કરી દીધું. ચલો આની અંદર કયો વાયુ ભર્યો છે ભાઈ? NO2. આની અંદર પણ કયો વાયુ ભર્યો છે ભાઈ? NO2. અને આ બે કસ નળીઓને જો સૌથી પહેલા મેં આવા 250 ml ના 3 બીકર લીધા છે. 1 2 ને 3. બરોબર. આરે 270 કેલ્વિન તાપમાને એટલે ઠારણની પ્રક્રિયા છે. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. અરે ઓરડાના તાપમાને રાખ્યું છે. ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને એટલે 298 કેલ્વિન 25 ડિગ્રી હોય. નારે પાણીના ઉત્કલન બિંદુ એટલે 373 કેલ્વિન ગરમ પાણી. બરોબર. તો સૌથી પહેલા મેં શું કર્યું? આ બે થી બે કસ નળીઓને આની અંદર મૂકી દીધી. બરોબર. બંને કસ નળીઓને આની અંદર મૂકી દીધી. ચલો આ બનવાની જે પ્રક્રિયા છે ને તો ડેલ્ટા H ની વેલ્યુ છે -57.2. માઈનસ ચિહ્નની જરૂર છે બે ખાસ તો કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે આ પ્રક્રિયા જો આગળ ચિહ્ન માઈનસ છે એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો અહીંયા તાપમાન વધારે છે અને અહીંયા તાપમાન ઓછું છે. જો શું થાય છે બરોબર ધ્યાન રાખજો. બરોબર. તો આ કથ્થાઈ રંગનો વાયુ હતો. તો મેં સૌથી પહેલા મેં કસ નળીઓને આ પાત્ર 1, પાત્ર 2, પાત્ર 3. તો પાત્ર 2 ની અંદર 8 થી 10 મિનિટ રાખી અને એના પછી એક કસ નળીને આની અંદર મૂકી અને એક કસ નળીને આની અંદર મૂકી પાત્ર બંધ કરી દીધું. પાત્ર શું કરી દીધા? બંધ કરી દીધું. એનો મતલબ કે અહીંયા નીચું તાપમાન છે અને અહીંયા ઊંચું તાપમાન છે. પાણી ગરમ પાણી છે ભાઈ. આવો તો શું થયું કે અહીંયા મેં જે કસ નળી મૂકી આની અંદર જે કસ નળી મૂકી હતી કયા રંગનો હતો ભાઈ? કથ્થાઈ રંગ. તો આની અંદર કથ્થાઈ રંગ ની તીવ્રતા ઘટે છે. ચલો ક્યારે તીવ્રતા ઘટતી હોય તો NO2 N2O ફોર્મમાં જતો રહે. આમાંથી આ બની જાય તારા જ આ કથ્થાઈ રંગ ઘટી જાય. સમજાઈ ગયું અંદર? તો આની અંદર NO2 N2O ફોર્મમાં જાય એનો મતલબ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તેનો મતલબ કે નિપજ વધે છે. તો ઊંચા તાપમાને થાય નીચા તાપમાને નીચા તાપમાને. અને અહીંયા કથ્થાઈ રંગની તીવ્રતામાં એટલે કે કથ્થાઈ રંગ એટલો બધો ઘટી જતો નથી. અહીંયા જે કસ નળી મૂકી આપણે અહીંયા જે કસ નળી મૂકી છે તો અહીંયા કથ્થાઈ રંગ ની તીવ્રતા ઘટતી નથી. બહુ સિમ્પલ સમજાઈ જાય છે. અહીંયા કથ્થાઈ રંગ ઘટે જ નહીં એનો મતલબ કે આરે આ બાજુ જતો જ નથી. આરે આ બાજુ જતો એટલે કે પુરોગામી દિશામાં જતો જ નથી આમ. અને આરે એટલે NO2 ભયો NO2 આ બાજુ જાય જ નહીં એટલે N2O4 બને જ નહીં. N2O4 ના બને એટલે મતલબ શું થયો ભાઈ? નિપજ ઘટે છે. એનો મતલબ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં જતી નથી. તો અહીંયા જોઈ શકાય છે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા નીચા તાપમાને નિપજનો જથ્થો વધે. કયા તાપમાને? નીચા તાપમાને નિપજનો જથ્થો વધે છે. તો એનું ઉદાહરણ છે આ કમ્પ્લીટ ખબર પડી ગઈ ભાઈ? હા કે ના? બરોબર. ચલો અહીંયા બધી અસરો પૂરી થાય છે અને હવે આયનીય સંતુલન એના આધારે આપણે આગળ જઈશું. ચલો હવે આયનીય સંતુલન દ્રાવણમાં આયનીય સંતુલન તો આપણે આગળ થોડું ભણીને આવ્યા.
દ્રાવણમાં આયનીય સંતુલન. તો આપણે જોઈ ગયેલા છીએ કે Fe+3 aqueous વત્તા HCl - aqueous gives FeHCl aqueous raised to +2. તો આ આપણા પ્રક્રિયકો છે. પ્રક્રિયકો પણ આયનમાં છે. પ્રક્રિયકો આયન સ્વરૂપમાં છે અને આ આપણી નિપજો છે. નિપજો પણ આયનના સ્વરૂપમાં છે. નિપજો કયા સ્વરૂપમાં છે ભાઈ? આયનોના સ્વરૂપમાં છે. તો આયનો વચ્ચે પણ સંતુલન સ્થપાઈ શકે છે. કોની વચ્ચે? આયનો વચ્ચે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ તરીકે ચલો મારી પાસે એક પાત્ર, બે પાત્રો છે. બંનેની અંદર મેં એક સરખું પાણી ભરી દીધું. બંનેની અંદર શું ભરી દીધું? એક સરખું પાણી ભરી દીધું. આની અંદર મેં સુક્રોઝ નાખ્યું. સુક્રોઝ એટલે ખોળ. C12H22O11 અને આની અંદર સોડિયમ ક્લોરાઇડ નાખ્યો. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. શું ભાઈ? NaCl. બરોબર. અને હવે આમાંથી જો હું વિદ્યુત પ્રવાહ પસાર કરું, વિદ્યુત પ્રવાહ, તો આમાંથી વિદ્યુતનું વહન થતું નથી. શું થતું નથી ભાઈ? આમાંથી વિદ્યુતનું વહન થતું નથી. બરોબર. આમાંથી વિદ્યુતનું વહન થતું નથી. જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરું, વિદ્યુત પ્રવાહ, તો આમાં વિદ્યુતનું વહન થાય છે. શું થાય છે ભાઈ? વિદ્યુતનું વહન થાય છે. તો એનો મતલબ કે જેમાંથી વિદ્યુતનું વહન થતું ન હોય એને માઇકલ ફેરાડે એવા પદાર્થોને વિદ્યુત અવિભાજ્ય પદાર્થો કીધા. અને જેમાંથી વિદ્યુતનું વહન થાય એને કહેવામાં આવે છે વિદ્યુત વિભાજ્ય પદાર્થો. તો હવે મારે જ્યારે આયનીય સંતુલનનો અભ્યાસ કરવો હોય તો આનું આયનમાં રૂપાંતર થતું નથી. આનું શેમાં રૂપાંતર થતું નથી ભાઈ? આનું આયનમાં રૂપાંતર થતું નથી. તો વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે? આયનો જવાબદાર છે. વિદ્યુતના વહન માટે કોણ જવાબદાર છે? આયનો જવાબદાર છે. બરોબર. તો વિદ્યુતના વહન માટે આમાં આયન બનતો જ નથી એટલે એમાંથી વિદ્યુતનું વહન થતું જ નથી. તો આમાં વિદ્યુતનું વહન થાય છે કેમ? કારણ કે અંદર Na+ અને Cl- બે આયનો બની ગયા. Na+ અને Cl- શું બની ગયા ભાઈ? બે આયનો બની ગયા. તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું વિદ્યુત વિભાજ્ય પદાર્થો. બરાબર. અને હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થોને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો અને બીજું છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ કોને કહેવાય? તો એક્ઝામ્પલ તરીકે NaCl. હું NaCl ના 100 અણુ લઈ લઉં અને એને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો અંદર 100 Na+ બને અને 100 Cl- બને. એનો મતલબ કે 100% આયનીકરણ થઈ જાય. 100% આયનીકરણ થઈ જાય. કેટલા પર્સન્ટેજ? 100%. તો જેનું 100% આયનીકરણ થાય એને કહેવાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય. શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. જ્યારે એસિટિક એસિડ CH3COOH આને જ્યારે પાણીમાં નાખવામાં આવે તો અંદર H+ અને CH3COO- એટલે આને કહેવાય એસિટેટ આયન. આને કહેવાય હાઇડ્રોનિયમ આયન. શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. તો મેં આના 100 અણુઓ લીધા હતા. 100 દેખાય છે ને દરેકનો એક? બરોબર. ચલો મેં આના કેટલા અણુ લીધા હતા? 100. તો 100 માંથી 5H+ બને, 5H+ બને એટલે 5 CH3COO- જ બને. એનો મતલબ કે અંદર 95 અણુઓ એમના એમ જ પડ્યા રહે છે. એસિડિક એનો મતલબ કે એક છૂટો પડ્યો નથી. કેટલા અણુમાંથી? 95 અણુમાંથી. 5 અણુઓમાંથી આ એક છૂટો પડી ગયો. એનો મતલબ કે એનું 2 થી 5% આયનીકરણ થાય છે. અંશતઃ આયનીકરણ. કેવું આયનીકરણ? અંશતઃ. અને જેનું અંશતઃ આયનીકરણ થાય એને કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય.
તો હવે મારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈને આગળ આ લઈને અભ્યાસ કરી જ ના શકાય સંતુલન વાળો, કારણ કે આ તો 100% પેલા જતા રહે. હવે આમની વચ્ચે સંતુલન સ્થપાય છે, ધ્યાન રાખજો. હવે ચલો આપણી પાસે કેટલા અણુ પડ્યા હતા ભાઈ? 5. 5 માંથી 2-3 અણુ આ બાજુ જાય તો જે આયનીકરણ પામના છે પાછા આવશે. એનો મતલબ કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય વચ્ચે સંતુલન સ્થપાય. કોઈ દિવસે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં સંતુલન સ્થપાય નહીં. તો હવે જે પણ થિયરીઓ શરૂ થશે એ બધી નિર્બળ વિદ્યુત વિભાજ્યની છે, પ્રબળ વિદ્યુત વિભાજ્યની ના હોય. ચલો કેમ ના હોય લોડો? કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં તમે જેટલા અણુ લીધા હોય એ બધાનું આયનીકરણ થઈ જાય. પ્રક્રિયક બાજુ એકે અણુ રહેતો જ નથી, 100% આયનીકરણ થઈ જાય છે. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર અંશતઃ આયનીકરણ થાય, અને અંશતઃ આયનીકરણ થાય એટલે જોજો અહીંયા ચલો આપણે આની પાસે કેટલા અણુ હતા? 100 માંથી 5 H+ બને એટલે જેટલા H+ બને એટલા જ એસિટેટ આયન બને. તો હજી 95 અણુ એમના એમ પડ્યા છે, આ છૂટો નથી પડ્યો 95 અણુમાંથી. તો હવે શું થશે? આ 95 માંથી 2-3 અણુ જો આ બાદ જશે ને તો જે પહેલાથી આયનીકરણ પામી ગયા હતા એ પાછા આવશે. એનો મતલબ કે એમની વચ્ચે ગતિશીલ સંતુલન રહેશે. તો હવે મારે સંતુલનનો અભ્યાસ કરવો હોય તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવો પડે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેવો પડે ભાઈ. નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેવો પડે. ક્લિયર વસ્તુ આ રહી છે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈને આગળનો અભ્યાસ કરવામાં આવશે. જો ખાસ નોંધ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય મોજ આયનીય સંતુલન સ્થપાય છે. સંતુલનનો અભ્યાસ કરવો હોય ને આપણે ભાઈ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેવો પડે. કોઈ દિવસે પ્રબળ ના લેવાય. પ્રબળ એટલે 100% આયનીકરણ થઈ જાય, 100%. તો પ્રક્રિયક બાજુ એકે NaCl હોય જ નહીં, તો આ બાજુથી પેલ બાજુ કોઈ જાય નહીં, તો પેલ બાજુથી કોઈ આવવા વાળું હોય ખરું ભાઈ? ના હોય. સમજાઈ જાય છે દરેકને? તો હવે બધી જે હવે પછીની થિયરી શરૂ થશે ને નિર્બળ વિદ્યુત વિભાજ્યની શરૂ થશે. ક્લિયર વસ્તુ? તો સૌથી પહેલા શું છે ભાઈ? વિદ્યુતના વહન માટે આયનો જવાબદાર છે. તો સુક્રોઝ નાખીએ આપણે તો એની અંદર આયનીકરણ ના થાય, એટલે સુક્રોઝમાંથી વિદ્યુતનું વહન ન થતું હોય, જેમાંથી વિદ્યુતનું વહન ન થાય એને કહેવાય વિદ્યુત અવિભાજ્ય. જેમાંથી વિદ્યુતનું વહન થાય તો એને કહેવાય વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજન પાછા બે ભાગમાં વહેંચાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. જેનું 100% આયનીકરણ થઈ જતું હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય, અને જેનું અંશતઃ 2 થી 5% આયનીકરણ થતું હોય તો એનો કહેવાય નિર્બળ વિદ્યુત વિભાજ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર જ સંતુલનનો અભ્યાસ થઈ શકે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની અંદર સંતુલનનો અભ્યાસ થઈ શકે નહીં. ક્લિયર? ચલો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર? પછી હવે આગળ વધીશું. તો સૌથી પહેલા આ પાર્ટ છે ને બે ભાગમાં વહેંચાયેલો છે. હવે આખું જે આવશે બધું એસિડ બેઝ ને બધું આવશે. અને એસિડ ક્યારે કહેવાય? કે અંદર જ્યારે H+ આયન ઉત્પન્ન થાય ત્યારે અંદર આયન ઉત્પન્ન થવા જોઈએ. શું ઉત્પન્ન થવા જોઈએ ભાઈ? આયન. એટલે આ બધો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો જ આપણે એનો અભ્યાસ કરી શકીએ. બરોબર? ચલો આપણે આજે અહીંયા સુધી જ રાખીએ છીએ, પછી આગળ વધીશું.